નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, કોરોનાનો નવો વેરિયન્ટ JN1 હવે માત્ર ચીન, સિંગાપોરમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોને લપેટમાં લઈ રહ્યો છે. આ નવા વેરિયન્ટે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના અનેક ભાગોમાં પરડામાં લીધા છે. ઓમિક્રોનના આ નવા સબ વેરિયન્ટ JN1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ સમાચાર જાણીને તમારા હોશ ઉડી જશે. નિષ્ણાતો કહે છે કે તેનાથી મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં એટલો વધારો થયો નથી જેટલો ડેલ્ટા વેરિયન્ટના સમયે થયો હતો. પરંતુ આ દરમિયાન કોરોના સંબંધિત એક નવી રિસર્ચે બધાને ચોંકાવી દીધા હતા. માહિતી અનુસાર આ ખતરનાક વાયરસ માત્ર સ્વાદ અને ગંધને જ નહીં પરંતુ ગળાને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. એક કેસમાં 15 વર્ષની છોકરીએ કોરોના વાયરસને કારણે પોતાનો અવાજ ગુમાવ્યો હોવાનો ખુલાસો થયો છે. એક રિસર્ચમાં જાણ થઈ છે કે કોરોના સંક્રમણ ગળાને પણ સંક્રમિત કરી શકે છે, એ પણ એટલી હદે કે તમે ગળાનો અવાજ પણ ગુમાવી શકો છો. સંક્રમણની સ્થિતિમાં તમે ધીમે ધીમે બોલવાની ક્ષમતા ગુમાવી દો છો. આ ખૂબ જ ખતરનાક છે.